પીરછલ્લા નજીક આવેલ પ્રાગજી દવેની શેરીના બનાવવામાં આવેલ એક કોમ્પ્લેક્સમાં અશાંતધારો હોવા છતાં વિધર્મીઓ રહેવા આવી જતા સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓકે તમારું નામ? રાહુલ ઉમેશભાઈ રાવલ, પ્રાગજી દવેની શેરી, બાટન લાઇબ્રેરી પાછળ પ્રાગજી દવેની શેરીમાં રહીએ છીએ. ત્યાં એક અત્યારે સ્કીમ જે અસાનધારા પહેલાં ડેવલપ થતી હતી, અત્યારે ડેવલપ થઈ ગઈ છે. જ્યારે ડેવલપ થતી હતી ત્યારે અસાનધારો જ્યારે લાગુ થયો ત્યારે એ જે એના સિટી સર્વે નંબર હતા એ સિટી સર્વે નંબર અસાનધારાના અંદરમાં આવે છે. એ અસાનધારાની અંદરમાં આવે છે છતાં પણ એ લોકો અત્યારે વગર કમ્પ્લીશન વગર રહેવા આવી ગયા છે, દસ્તાવેજ વગર રહેવા આવી ગયા છે. તો આ કોની રહેમ નજર હેઠળ ચાલે છે કે જે લોકો આટલું બધું અસાનધારો હોવા છતાં કલેક્ટરશ્રીના આદેશ મુજબ જો આવવું જોઈએ એને રહેવા, કોઈને ભાડે પણ આપવું હોય, જો લીગલી કોઈ હિન્દુઓને વિધર્મીઓને ખાલી ભાડે પણ આપવું હોય તો પણ પરમિશન જોઈએ છે. અને હિન્દુઓની અંદર જ જો વેચવું હોય તો પણ કલેક્ટર સાહેબની પરમિશન જોઈએ છે. તો આ તો લોકો જે સિટી સર્વે નંબર આવે છે અસાનધારાની અંદર એ લોકો ત્યાં રહેવા આવી ગયા છે. જે અત્યારે ત્યાં 1500 ઘર પરિવાર લોકો રહે છે એ 22 થી 25 ફ્લેટ બનશે અને એ લોકો રહેવા આવી જશે તો એ 1500 લોકો છે, 1500 ઘર છે એને હિજરત કરવાનું થશે. તો આ કોના રહેમ નજર હેઠળ ચાલે છે એની માટે થઈ અને અમે બધા રહેવાસીઓ છીએ એ કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. આગામી દિવસોમાં કઈ કાર્યક્રમ? આગામી દિવસોની અંદર જો આમાં સખ્ત પગલાં લેવામાં નહીં આવે અને વધારેમાં વધારે 15 દિવસની અંદર જો કોઈ આવશે નહીં, બરાબર છે, આની ઉપર કોઈ પણ પગલાં નહીં લેવામાં આવે તો અમે સખ્તમાં સખ્ત આની અંદર આગળ વધશું.